નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉનાળામાં ધમધમતા તાપથી રાહત મેળવવા લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણા સહિતની વસ્તુનું સેવન કરતા હોય છે, પરંતુ શરીર સંબંધી અમુક બીમારીઓવાળા લોકો આવી વસ્તુનું સેવન ટાળવું જોઈએ, જેની સામે ગરમીથી રાહત માટે છાશને સૌથી વધુ ફાયદાકારક પીણું ગણવામાં આવ્યું છે। ખાસ કરીને લોકોને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે। સવારે ખાલી પેટ છાશ પીવાથી કબજિયાત, અપચો, ગેસ જેવી પેટની સમસ્યાઓમાં છુટકારો મળે છે। છાશ પાચન તંત્રને સુધારે છે। છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે। છાશમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન B12, ઝીંક હોય છે। છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે। આ સાથે છાશ વજન ઘટાડવા અને પેટ માટે ફાયદાકારક છે। આયુર્વેદિક અનુસાર છાશમાં ઠંડકની અસર હોય છે, તેથી તેને ઉનાળાનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે। આયુર્વેદિક અનુસાર છાશ હંમેશા દિવસના સમયે જ પીવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાંજે કે રાત્રે છાશ પીવાનું ટાળવું જોઈએ। આ સિવાય જે લોકોને પેટની સંબંધિત બીમારીઓ છે એ લોકોએ સવારે છાશ પી શકે છે। આયુર્વેદિક મુજબ સવારે ખાલી પેટ છાશનું સેવન કરી શકાય છે। સવારે ખાલી પેટ છાશ પીવાથી દિવસભર ઉર્જાવાન રહી શકો છો। પેટને સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેઓ સવારે નાસ્તામાં છાશ પી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।